જય શ્રી કૃષ્ણ. નમસ્તે મિત્રો, મારી આ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા પાસે તમારા દરેક પ્રશ્નનો જવાબ છે. તમારી સમસ્યા ગમે તે હોય, તમારી ઈચ્છા ગમે તે હોય, શ્રીમદ ભગવદ્ ગીતા તમારા દરેક પ્રશ્નનો જવાબ આપે છે. તે તમારી દરેક સમસ્યાનું સમાધાન આપે છે. પછી તે તમારા મનની સમસ્યા હોય, પૈસાની હોય કે તમારા શરીરની હોય કે પછી તમારા સંબંધોની સમસ્યા હોય, આવી તમામ સમસ્યાઓનો જવાબ તમને શ્રીમદ ભગવદ્ ગીતામાં જરૂરથી મળશે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનની દિવ્ય વાણી છે. તેનો મહિમા અપાર છે. તેને વાસ્તવિકતામાં કોઈ વર્ણવી શકતું નથી. ગીતા તમામ શાસ્ત્રોથી ભરેલી છે અને તેને બધા શાસ્ત્રનો ખજાનો કહેવામાં આવે છે. આજે અમે તમને શ્રીમદ ભગવદ્ ગીતાના એવા અમૂલ્ય ઉપદેશો જણાવીશું કે જે તમારું આખું જીવન બદલી નાખશે. બસ વિડીયોના અંત સુધી આ વાતો ધ્યાનથી સાંભળજો. જે પણ વ્યક્તિ આ વિડીયોને અંત સુધી સાંભળે છે તેને તેના જીવનની દરેક સમસ્યાનું સમાધાન જરૂરથી મળી શકે છે. તેને જે જોઈએ તે તેના જીવનમાં મળશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ એ છે કે જો કોઈ તમારું પોતાનું છે અથવા કોઈ તમારાથી મોટું છે તો પણ તમારે ક્યારેય તમારી જાત પ્રત્યેનું ખોટું વર્તન સહન ન કરવું જોઈએ. ગીતાનો આ ઉપદેશ પણ આપણા જીવન સાથે જોડાયેલો છે. આપણે પણ જીવનભર આવા વિચારોને સહન કરીએ છીએ કે આ મારો પોતાનો છે, આ મારા વડીલ છે, તેને આપણે કઈ રીતે કહી શકીએ. સહન ન કરીએ અને કંઈક બોલીએ તો આપણો સંબંધ બગડી જશે, આપણો સંબંધ ખતમ થઈ જશે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે તમે તે વ્યક્તિને તમારી પોતાની કઈ રીતે માની શકો છો જે તમારી પરેશાનીઓનું કારણ છે. પોતાના તો એ છે જે આપણી સમસ્યાઓને દૂર કરે છે. ગીતાનો આ ઉપદેશ કહે છે કે કોઈને તમારો ગેરલાભ ઉઠાવવા ન દો, કોઈને તમારા પર જુલમ ન કરવા દો, કારણ કે તમે જેટલું વધારે સહન કરશો તેટલું વધારે લોકો તમને સહન કરવા માટે દબાણ કરશે. ગીતાના પ્રત્યેક અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ અને બીજું સાંખ્ય યોગ છે. અને શરૂઆતમાં જ અર્જુને શ્રી કૃષ્ણ સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કે હે કેશવ, હું કૌરવો સાથે કેવી રીતે લડી શકું? આ બધા મારા પોતાના છે. હું ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે કેવી રીતે લડી શકું? કારણ કે તે બંને પૂજાને લાયક છે. તેથી સારું છે કે હું આ ગુરુને મારવા કરતાં ભિક્ષા માંગીને જીવું. અને જે કૌરવો સાથે હું લડવાનો છું તે ધૃતરાષ્ટ્રના પુત્રો મારા ભાઈઓ છે, મારા પોતાના છે. તે બધાને મારી નાખવા કરતાં મારે સંન્યાસી બનવું વધુ સારું છે. તો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અહીં કોણ તેનો પોતાનો અને કોણ પારકું છે? જે અન્યાય કરે છે તેની સાથે લડવું તમને મુક્તિ આપશે. તમારા મનની આસક્તિનો ત્યાગ કરો, નહીતર આખું જગત તમને વખોડશે, ડરપોક કહેશે. અને તે તમારા પોતાના સાથે લડવાની વાત નથી, તે સદાચાર અને અન્યાયની બાબત છે. આ વાત સાચા ખોટાની છે. જે તમે ખોટું સહન કરો અને તેનો અંત ન લાવો તો ખોટું કરનારને વધુ તાકાત મળશે, એટલે તેઓ હજુ પણ વધુ ખોટું કરશે. તેથી તમારે તમારી આસક્તિ છોડીને લડવું જોઈએ. મહાભારતની એક અન્ય કથા પણ છે. જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામે છે ત્યારે અર્જુન ખૂબ જ દુઃખી થઈને રડવા લાગે છે. પછી શ્રી કૃષ્ણને કહેવા લાગે છે કે હું આ દુઃખ સહન કરી શકતો નથી, હું મારી જાતને સમાપ્ત કરી દઈશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આત્માની દુનિયામાં લઈ ગયા, જ્યાં અભિમન્યુ આનંદથી બેઠો હતો, કારણ કે તેને ક્ષત્રિયને યોગ્ય વર્તન કર્યું હતું. તેથી તેને શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું છે. જ્યારે અર્જુન રડતો રડતો તેના પુત્ર અભિમન્યુ પાસે પહોંચ્યો ત્યારે અર્જુન તેના પુત્રને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. તે તેને ભેટી પડ્યો અને બોલ્યો, બેટા, હું તારા વગર જીવી નહીં શકું અને મેં જીવવાની આશા પણ છોડી દીધી છે. તેથી અભિમન્યુ કહેવા લાગ્યો કે તમે કોણ છો? અર્જુને કહ્યું, હું તારો પિતા છું, તું મારો પુત્ર છે. પછી અભિમન્યુ કહેવા લાગ્યો કે કયા પિતા, કયા પુત્ર? મને હજારો જન્મ થયા છે. કોઈક જગ્યાએ તમે મારા પિતા બન્યા છો તો કોઈ બીજા જન્મમાં હું તમારો પિતા બનીશ. આત્માને ન તો માતા હોય છે કે ન તો પિતા હોય છે. જ્યારે અર્જુને જોયું કે મારા પુત્રએ મને ઓળખ્યો પણ નહીં ત્યારે તેની બધી આસક્તિ સમાપ્ત થઈ ગઈ.
વિડીયો આગળ વધારતા પહેલા આ વિડીયોમાં તમને કંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે વિડીયો આગળ ચાલુ કરીએ તેથી ગીતાના ઉપદેશને યોગ્ય રીતે સમજી શકીએ. અહીં કોઈ અજાણ વ્યક્તિ નથી જે મુશ્કેલીના સમયે તમને ટેકો આપે છે. ફક્ત દેહ જ આપણો પોતાનો છે, બાકીના બધા પરાયા છે. ગીતાનો બીજો ઉપદેશ એ છે કે જે ગયું છે તેના માટે ક્યારેય શોક ન કરો. જો આપણે ગીતાને ભગવાન કરતાં વધુ કહીએ તો તે અતિશયોક્તિ નહીં હોય. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવન જીવવાની સાચી રીત જણાવે છે. ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંનેમાં ઉપયોગી માનવામાં આવે છે. તેથી તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા ગીતાના વિચારો સાંભળવા જોઈએ. દીવાનું જીવન એટલા માટે પૂજ્ય નથી કે તે સળગે છે, પરંતુ એટલા માટે કે તે અન્ય લોકો માટે બળે છે. અન્ય લોકોને જોઈને નહીં. જ્યારે આપણને જે જોઈએ છે તે મળતું નથી ત્યારે આપણી શ્રદ્ધાની કસોટી થાય છે અને તેમ છતાં આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. તમે ખરેખર તમારું જીવન બદલવા માંગતા હો તો સૌથી પહેલાં તમારે તમારો વિચાર બદલવાનો છે, કારણ કે જેમ તમારું મન છે તેમ જ તમારા વિચારો પણ હશે અને તમારા વિચારો જેવા છે તેવું જ તમારું જીવન પણ હશે. જો તમારા મનમાં નીચા વિચારો હશે તો તમે નીચા બની જશો. જો સારા વિચારો હશે તો તમે ઊંચાઈ પર જશો. કોઈના પર એટલો બધો વિશ્વાસ કરો નહીં કે જ્યારે તેઓ તમારી સાથે છેતરપિંડી કરે ત્યારે તેઓ અપરાધ ભાવ અનુભવે, અને કોઈને એટલો પ્રેમ કરો કે એના દિલમાં હંમેશા તમને ખોઈ બેસવાનો ડર રહે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ હંમેશા દુષ્ટથી દૂર રહેવું જોઈએ. જો કોઈ ખરાબ કર્મ કરે છે તો તેને તે કર્મ તેના જીવનમાં ભોગવવું પડે છે. જેમ વાછરડું સેંકડો ગાયોની વચ્ચે તેની માતાને ઓળખી કાઢે છે, તેવી જ રીતે કર્મનું ફળ પણ તમને હજારોની ભીડમાં શોધી જ કાઢશે. માધવ કહે છે કે તમે કોઈ પણ પ્રાણીને ઈજા પહોંચાડીને મને ખુશ જોઈ શકતા નથી. શ્રી કૃષ્ણ જગતના સ્વામી છે. તેઓ દરેક કણકણમાં વસે છે. નાનામાં નાના જીવના હૃદયમાં ઈશ્વર વસે છે. જીવમાં પીડાનો અનુભવ કરવાથી ઈશ્વરને પીડાનો અનુભવ થાય છે. તેથી જ કોઈ પણ જીવાત્માને દુઃખ પહોંચાડવું એ ભગવાનને મુશ્કેલી આપવા જેવું છે. મૃત્યુ એક વાસ્તવિકતા છે જેને ક્યારેય બદલી શકાતી નથી. જન્મ અને મૃત્યુનું ચક્ર ત્યારથી જ ચાલુ છે જ્યારથી આ વિશ્વની રચના થઈ છે. જેમ માણસ પોતાના જૂના કપડાં ઉતારીને નવા વસ્ત્રો પહેરે છે, આ જ રીતે આત્મા જૂના નકામા શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ કુદરતનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને વર્તમાનમાં ડર્યા વગર જીવવું જોઈએ. ડાહ્યા લોકો જે મૃત્યુ પામે છે તેનો શોક કરતા નથી જે હજુ જીવતા છે, કારણ કે તે જાણે છે કે જે મૃત્યુ પામ્યા છે તે ફરીથી જન્મશે અને જે જીવતો છે તે એક દિવસ જરૂર મૃત્યુ પામશે. માત્ર જ્ઞાન જ એકમાત્ર અખૂટ તત્વ છે જે ક્યાંય પણ હોય, કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી. જે રીતે પૃથ્વી પર હવામાનમાં પરિવર્તન આવે છે તેવી જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા ફક્ત 3 જ શબ્દથી પ્રાપ્ત થાય છે: ધર્મ, ધૈર્ય અને હિંમત. કોઈ પણ માણસ જન્મથી જ નહીં પણ તેના કર્મથી મહાન બને છે. જો તમે કશું હલ કરવા માંગતા હોય તો તમારી જાત પર ભરોસો રાખો, કારણ કે ટેકો ગમે તેટલો સાચો અને સારો હોય તો પણ તેઓ તમારો સાથ છોડી દે છે. મિત્ર શ્રીમંત છે કે ગરીબ તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારા ખરાબ સમયમાં તે તમને કેટલો ટેકો આપે છે તે મહત્વનું છે. ધર્મ જે પણ હોય, એક સારા વ્યક્તિ બનો. હિસાબ તમારા કર્મનો હશે, ધર્મનો નહીં. સુખ માટે કામ કરશો તો તમને સુખ નહીં મળે, પરંતુ ખુશીથી કામ કરશો તો ચોક્કસ મળશે. જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છતા હો ત્યારે તે સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. તમે કોણ છો તેના દ્વારા તમારું મૂલ્ય નક્કી નથી થતું, પરંતુ તમારી જાત કેવી બનાવવા માંગો છો, કેટલા સક્ષમ છો તેના દ્વારા નક્કી થાય છે. હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે. અને ભગવાન બધા દુઃખો આપણા ભેગા જ મૂકી દે છે, પરંતુ એવું નથી. જ્યારે પણ તમે પુણ્ય કાર્ય કરો છો
તે ભગવાનને સમર્પિત કરો છો અને મનમાં કોઈ પણ પ્રકારની ભાવના નથી. વિશ્વમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, તેથી પાપ અને પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. પરંતુ પાપ અને પુણ્યમાં થોડો તફાવત એ છે કે જો આપણે પુણ્યનું ફળ ન જોઈતું હોય તો તે ફળને આપણે નકારી શકીએ છીએ. તેથી આપણે જે પણ સારા કર્મો કરીએ તેને ભગવાનને સમર્પિત કરી દઈએ. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભગવાન સ્વીકારશે? ચોક્કસપણે સ્વીકારશે, કારણ કે ભગવાને પોતે જ ગીતામાં અર્જુનને કહ્યું છે કે હે કુંતી પુત્ર, તું ગમે તે કરે, જે કંઈ પણ ખાય, જે કંઈ પણ બલિદાન આપે, જે કંઈ પણ દાન આપે, જે પણ તપસ્યા કરે તે બધું જ મને અર્પણ કરીને કર. માટે આપણે જે પણ પુણ્ય કર્મ કરીએ તે ઈશ્વરને સમર્પિત થવાની ભાવનાથી કરીએ. આ રીતે આપણે જે પણ પુણ્ય કર્મ કરીએ છીએ તેમાં આપણે ભગવાનને આપણી સાથે રાખીશું અને સંપૂર્ણ કલ્યાણની ભાવનાથી કરીશું. જુઓ, પાપ લોઢાની સાંકળ છે તો પુણ્ય સોનાનું બંધન. બંનેમાં છે બંધન. લોખંડની સાંકળમાંથી મુક્ત થવાનું પણ માણસને મન થાય છે, પણ જે સોનાની સાંકળ સાથે બંધાયેલો હોય તેને તે બંધન પ્યારું લાગે છે. તે તેમાં સંપત્તિ જુએ છે, તેને તેનાથી છુટકારો મેળવવાનું મન થતું નથી. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પુણ્ય કર્મો મને અર્પણ નહીં કરો તો તમે તેના બંધનથી બંધાઈ જશો, પરંતુ જ્યાં સુધી પાપ કર્મોની વાત છે તો તેને ભોગવવું જ પડે છે, તેવું કહેવામાં આવ્યું છે. રામચરિતમાનસમાં નિશાંત રાજગુરુને રામજીનો પ્રેમ એટલે કે ભક્તિભાવ મળ્યો છે. જ્યારે ભગવાન રામ એ ગંગા પાર કરી રહ્યા હતા ત્યારે નાવિકને ભેટ આપવાનું શરૂ કર્યું, ત્યારે તેને નમ્રતાપૂર્વક તેને સ્વીકારવાની ના પાડી દીધી. ત્યારે ભગવાન રામે કેવટને વિમલ ભક્તિનું વરદાન આપીને તેના પર કૃપા કરી. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલા જો તમને આ વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ભક્તિ એક એવી વસ્તુ છે જે પ્રયત્નથી પ્રાપ્ત નથી થતી, ફક્ત તે જ છે જે ભગવાનના આશીર્વાદ છે. મહાદેવ પોતે પણ રામચરિતમાનસમાં ભક્તિની વિનંતી કરે છે. ભક્તિ એવી છે કે જેના પર ભગવાન પ્રસન્ન થાય છે. તે જેને આપવા માંગે છે તેને જ મળે છે. હું તો કહું છું કે જે રીતે તમે તમારા દેશના ચલણને અન્ય દેશના ચલણથી રૂપાંતરિત કરો છો તેવી જ રીતે પુણ્યને રૂપાંતરિત કરી લો ઈશ્વરના પ્રેમમાં. અરીસો તેની ક્ષમતાને ક્યારેય બદલતો નથી, પછી ભલે તે 2 ટુકડામાં વહેંચાયેલો હોય કે 1000 ટુકડામાં. તેથી પોતાની સાચી વર્તણૂકને ક્યારેય બદલવી નહીં. પરિસ્થિતિ ગમે તે હોય, જ્યારે સંજોગો આપણા નિયંત્રણમાં ન હોય ત્યારે મનની સ્થિતિ બદલીને જુઓ. બધું જ નહીં પણ ઘણું બધું તમારે અનુરૂપ થઈ જશે. ઝાડ નીચે રાખેલી ભગવાનની તૂટેલી મૂર્તિને જોઈને સમજાઈ ગયું કે પરિસ્થિતિ ગમે તે હોય ત્યારે પોતાને તૂટવા ન દો, નહીં તો આ દુનિયા જ્યારે તૂટવા પર ભગવાનને ઘરમાંથી કાઢી મૂકે છે તો પછી આપણી શું ઓકાત છે? જો તમે પાણીને ચુસ્તપણે પકડશો તો તે હાથમાંથી નીકળી જશે. તેને રહેવા દો, તે પોતાનો રસ્તો જાતે બનાવી લેશે. કેટલીક વખત જે સંજોગોને સમજી શકાતા નથી ત્યારે જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને શાંત અને તટસ્થ વલણથી જોવું જોઈએ. જ્યારે સમય આવશે ત્યારે જીવન પોતાનો માર્ગ જાતે જ બનાવી લેશે. કઠિન પરિસ્થિતિમાં જ મનને શાંત કરવાની જરૂર છે. તે સમયે આખું વાતાવરણ વિપરીત હોય છે. હું તમને એક પ્રશ્ન પૂછું, જો ક્યાંક અચાનક આગ લાગે તો તમે શું કરશો? તેને કેવી રીતે બુઝાવશો? તો તમે કહેશો કે આવી પરિસ્થિતિ માટે અમે પહેલેથી જ વ્યવસ્થા કરીશું. તમારી વાત બિલકુલ સાચી છે. આવી બધી જગ્યાએ આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી કેટલીક વ્યવસ્થા હોય છે. તમને કદાચ આ વાત અજીબ લાગશે, પરંતુ આમાં તમારા સવાલનો જવાબ એ છે કે જે રીતે આગ લાગે ત્યારે તમે કૂવો ખોદી શકતા નથી, તેવી જ રીતે અચાનક મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે મનને શાંત કરી શકતા નથી. એ સમયે તમે ગમે તેટલા મોટિવેશનલ ભાષણો સાંભળો, વિડીયો જુઓ, ભક્તિ ભજન કરો, મન શાંત નહીં થાય. જો તમે પહેલેથી જ મનને હકારાત્મક વિચારસરણી, આધ્યાત્મિકતા અને સાચી ભક્તિમાં વ્યસ્ત રાખ્યું છે, અથવા જો તમે ધ્યાન દ્વારા મનની ઝડપી ગતિનો અભ્યાસ કર્યો છે, તો તમે સારા લોકોની સંગતમાં રહો છો, તો મુશ્કેલ સમયમાં મન શાંત રહી શકે છે. અન્યથા તે જ જૂની કહેવત છે
કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદી શકાતો નથી. માટે જ્યારે જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું હોય, શારીરિક રીતે પણ સારું હોય, ત્યારે મનને શાંતિના માર્ગમાં લગાવી દો, જેથી મુશ્કેલ સમય આવે ત્યારે મન સંતુલિત રહે અને ખરાબ સમયને યોગ્ય રીતે મેનેજ કરી શકે. લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં હાથમાં હાથ રાખીને બેસી જાય છે. જેનું મન શાંત નથી હોતું તેઓ પોતાની સ્થિતિ બદલી શકતા નથી. ખરાબ વિચારો કામ કરવાથી મનમાં આવતા નથી, પરંતુ કામ કરવાથી તમને કંઈક મળે છે. જો તે ખરાબ હોય તો તમને અનુભવ મળે છે, નહીં તો સફળતા મળવામાં વાર નથી લાગતી. જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે લાંબા ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. તમારું બધું ધ્યાન આસપાસની ખરાબ બાબતો પર ઓછું થઈ જશે અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત થશે. તમે ઘૂંટડો ભરી ભરીને પાણી પીવાનો પ્રયત્ન કરો. તમે ખાલી ન રહો, કોઈ મનગમતું કામ કરો. ખાલી મન એ શૈતાનનું ઘર હોય છે. સમય પર વિશ્વાસ રાખો. એવી કોઈ વાત ક્યારેય આવી નથી કે જેની સવાર ના થઈ હોય. જંગલમાં લાગેલી સૌથી મોટી આગ પણ એક દિવસ શાંત થઈ જાય છે. કંઈક નવું શીખતા રહો. તમે તેને આ સંજોગોને ભેટ તરીકે હંમેશા યાદ રાખશો. આત્મનિરીક્ષણનો સમય છે. જ્યારે દરવાજા ખુલવાના શરૂ થઈ જાય છે ત્યારે રેસ ફરીથી શરૂ થઈ જાય છે. એ સમજો કે ભગવાને તમારા જેવા વધુ સારા કલાકારને સૌથી મુશ્કેલ ભૂમિકા માટે પસંદ કર્યા છે. દરેક ઘટના પાછળ પ્રકૃતિનો એક હેતુ હોય છે. આ સમયને ટીક ટીક કરતી ઘડિયાળની જેમ લો. દરેકને તેમના સુખ અથવા દુઃખ જાતે જ ભોગવવા પડે છે. સુખમાં તમે હજી પણ તમારી આસપાસ દરેકને જોશો, પરંતુ કોઈ દુઃખમાં મદદ કરવા આવતું નથી. બધા દૂર ઊભા રહે છે. અને કેટલીક વાર આપણે દુઃખમાંથી આપણી જાતને સંપૂર્ણપણે એકલા હોવાનો અનુભવ કરીએ છીએ. પરંતુ એવું વિચારવું સંપૂર્ણપણે સાચું નથી, કારણ કે આપણી આસપાસ દેવી શક્તિ છે. બસ એ શક્તિઓને ઓળખવાની જરૂર છે. માત્ર થોડો સમય કાઢીને તેમને હૃદયમાંથી યાદ કરો. તેઓ ચોક્કસપણે આપણને મદદ કરવા આવે છે. જ્યારે તમે દુઃખોથી પરાજિત થશો ત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારું જીવન સંઘર્ષથી ભરેલું કેમ છે તેના વિશે જરા વિચારો. લોકો એમ પણ કહે છે કે ભૂતકાળની ક્રિયાઓ આવી હશે, તેથી જ તમને આટલું દુઃખ મળ્યું છે. બિલકુલ નહીં, પરંતુ તમને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે. તે ભગવાન દ્વારા આપવામાં આવેલી ક્ષમા છે. તેથી દરેકને સહન કરી શકો છો. વિપરીત સંજોગોમાં પણ જે ન તૂટે એ ખરું સોનું બની નીકળે છે. એવા છો તમે. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે હવે બહુ થયું, હવે આપણે કશું જ નહીં થાય. એટલે વિચાર કરો કે શું કોઈએ તમને આ બધું સહન કરવાનું કહ્યું છે કે નહીં? દરેક વ્યક્તિ જીવે છે અને એક દિવસ તેઓ આ દુનિયાથી દૂર જાય છે. તો પછી એ જીવન પણ જીવન છે જેમાં સંઘર્ષ ન હોય. તમારે તમારા વિચારોને નિયંત્રિત કરવાની જરૂર નથી. તમારે ફક્ત તેમને તમારા પર નિયંત્રણ રાખવા દેવાનું બંધ કરવું પડશે. જે વ્યક્તિ શાંત મનથી જેટલી નજીક આવે છે તેટલી જ તે તાકાત તેનાથી નજીક હોય છે. મન પાણી જેવું છે. જ્યારે તે તોફાની હોય છે ત્યારે તેને જોવું મુશ્કેલ બની જાય છે. જ્યારે તે શાંત થઈ જાય છે ત્યારે બધું સ્પષ્ટ થઈ જાય છે. તમારી આંખો બંધ કરો. થોડા સમય માટે તમારા મનને બંધ કરો, કારણ કે ત્યાં એક શાંત જમીન છે જે તમારી હાજરીની રાહ જોઈ રહી છે. કેટલીક વાર સમુદ્ર શાંત થવાની રાહ જોવાનો સમય હોતો નથી. જો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માંગતા હો તો તમારી યાત્રા શરૂ કરો અને તોફાનને પોતાનો માર્ગ બનવા દો. ધીરજ એટલે ગમે તે થાય પણ શાંત રહેવું. તેને હકારાત્મક કૃતિની તકોમાં પરિવર્તન કરવા માટે સતત પગલાં લેવા અને એવી માન્યતા ધરાવવી કે જ્યારે તમે રાહ જોઈ રહ્યા હોય તો તે અંતે બધું બરાબર થઈ જશે. જ્યારે તમે આંતરિક શાંતિનો અનુભવ કરો છો ત્યારે તમે કોણ છો? તમારી શક્તિઓ, ખામીઓ, ઈચ્છાઓ, સપનું જે તમને અનન્ય બનાવે છે. તમે તમારી આસપાસની દુનિયા અને જે પરિસ્થિતિ પ્રગટ થવાની છે તેને વધુ સ્વીકારવાનો અનુભવ કરો છો, જેના કારણે ચિંતા અને તણાવની તમારા પર કોઈ નકારાત્મક અસર પડે છે. તમારી સામે ઊભેલા વ્યક્તિની ઉંમર અને બુદ્ધિથી કોઈનું મન જાણી શકાતું નથી. મનની વાત પ્રેમ અને સહાનુભૂતિથી જાણી શકાય છે. જો તમે સકારાત્મક બનવા માંગો છો તો તમારો વધુ સમય એ લોકો સાથે વિતાવો
જે તમને ખુશ રાખે છે, અથવા તો તમને પ્રભાવિત કરનારાઓ સાથે રહો. ખોવાયેલી રમત ફરીથી રમી શકાય છે, પરંતુ એકવાર જે મનથી પરાજિત થાય છે તે ક્યારેય જીતી શકતો નથી. જો તમે તમારા મનને જીતવા માટે તૈયાર કરો છો તો બીજું કોઈ તમને હરાવી નહીં શકે. તમે જીવનમાં એકલા નથી ચાલતા. ક્યારેક તમે કોઈ કાર્ય પૂર્ણ કરી રહ્યા હોય ત્યારે એવા લોકો હોય છે જે તમારી સાથે હોય છે, અને પછી એવા પણ લોકો હોય છે જે ફક્ત જુએ છે કે તમે કેવી રીતે કાર્ય કરો છો. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે તમારી જાતને નિયંત્રિત કરવી જોઈએ, અને કોઈ પણ પ્રકારના લોકો સાથે સારા સંબંધ હોવા જોઈએ. તેથી તમારા જીવનને સંતુલિત કરો અને તેને નિયમો સાથે બાંધી રાખો. આધ્યાત્મિક બનો, ધ્યાન કરો, પૂજા કરો, દરેક વસ્તુ માટે સમય સાથે ચાલો. નકારાત્મક વિચારોને તમારા મનમાં આવવા દેશે નહીં. તમારા પ્રત્યે તમામ શુભને આમંત્રણ આપો. આ જ શાંતિનો મૂળ મંત્ર છે. સનાતન ધર્મમાં કાર્યને કાર્યના સિદ્ધાંત સાથે જોડવામાં આવ્યું છે. કર્મ એટલે એવી કોઈ ક્રિયા કે જેના આધારે અન્ય પ્રતિક્રિયાઓ, કંઈ પરિણામ ઉત્પન્ન થાય છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે.